14 ઓગસ્ટ 2025 વેલ માછલીની ઉલટી વજન 2.910 કિલોગ્રામ ₹2,91,91,00,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલસીબી। ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર નજર રાખી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય। અમરેલી જિલ્લો જંગલ અને દરિયાઈ વિસ્તાર ધરાવે છે। અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાએ જંગલ વિસ્તાર તેમજ દરિયાઈ વિસ્તારમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની અનુસૂચિમાં સંરક્ષિત જીવોના અવશેષોના વેચાણ, સંગ્રહ અને હેરફેરની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર નજર ગોઠવી આરોપીઓને પકડી પાડ્યા, કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ વીએમ કોલાદરા એ રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે બે શંકાસ્પદ ઇસમોને વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ સાથે પકડી પાડ્યા। મજકૂર ઇસમોની પૂછપરછ કરતા પોતાની આ વેલ માછલીની ઉલટી તળાજા તાલુકાના રાજપરા ગોપનાથના દરિયા કિનારાથી માછીમારી કરવા ગયેલ તે વખતે દરિયા કિનારાથી મળેલ હોય અને આ વેલ માછલીની ઉલટીની કિંમત બહુ ઊંચી હોવાનું જણાય હોય, જેથી તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતા હોવાનું જણાવેલ। આ મળી આવેલ વેલ માછલીની ઉલટી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી તેમજ એફએસએલ અધિકારીઓ દ્વારા તપાસ કરી કબજે કરવામાં આવેલ છે અને બંને ઇસમો વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓની વિગત: પહેલું, કિશનભાઈ ભૂપતભાઈ બારૈયા, તેમની ઉંમર વર્ષ 32, રહેઠાણ જૂના રાજપરા વાડી વિસ્તાર, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર। બીજા ઇસમ દિનેશભાઈ સડાભાઈ ડોળસિયા, ઉંમર વર્ષ 36, રહેઠાણ જૂના રાજપરા વાડી વિસ્તાર, તાલુકો જિલ્લો ભાવનગર। પકડાયેલ મુદ્દામાલ: વેલ માછલીની ઉલટીના 3 ટુકડાનો વજન 2.910 કિલોગ્રામ, જેના ₹2,91,91,00,000 તથા તેણે મોબાઈલ ફોન નંગ 2, જેના ₹17,000 તથા એક મોટરસાઇકલના ₹30,000 મળી કુલ કિંમત ₹2,91,47,000નો મુદ્દામાલ પકડાયો। આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ વીએમ કોલાદરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી ગોહિલ તથા એએસઆઈ કનાભાઈ સાંખટ, રાહુલભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ જાહિદભાઈ મકરાણી, મહેશભાઈ મુંગરા, તુષારભાઈ પાંચાણી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ સિસારા, શિવરાજભાઈ વાડા દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી।